શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ મોબાઈલ મુદ્દે હવે ચિંતા વ્યક્ત કરી છે। પ્રફુલ પાનસેરિયાએ મોબાઈલના વળગણને ગંભીર ગણાવ્યું છે। વાલીઓ અને શિક્ષકોએ કરાવવો પડશે કડક અમલ। સમાજે સાથે મળીને દૂષણ ડામવા આગળ આવવું પડશે। સરકાર આ બાબતે ખૂબ ગંભીરતાથી વિચારી રહી છે તેમ પ્રફુલ પાનસેરિયા શિક્ષણ મંત્રીનું નિવેદન। તો વાલીઓએ જાગૃત થવું પડશે। નાના નાના ટાબરિયા હોય ને એના હાથમાં મોબાઈલ આપી દે અને પોતે મમ્મી પોતાનું કામ કરે, આ એક રેડ સિગ્નલ છે। જે શાળાઓ મોબાઈલ ઉપર પ્રતિબંધ લાદવો છે, શાળામાં બાળકોને લાવ, એ શાળાનું અભિનંદન આપું છું। સરકાર દ્વારા તજજ્ઞો સાથે હું રાય લઈને શાળાની અંદર મોબાઈલ પ્રતિબંધ માટેનું અમે વિચારી રહ્યા છીએ। એનું શું કરવું, એનું ચુસ્ત અમલીકરણ કેમ થાય, એનો પણ હું તજજ્ઞો સાથે મીટિંગ કરીને પછી સરકારમાં પણ અમે વિચારીશું। આ એક સામૂહિક ચિંતન છે। વાલીઓ, શિક્ષકો, સરકારના નિયમો બધા સાથે, આ બાળક એ આપણું છે, કોઈ પણ આમાં કોઈ પોલિટિકલ કે કોઈ પ્રશ્ન જ નથી। તો આપણે સામૂહિક ચિંતન સાથે બાળકો મોબાઈલ ઓછો ઉપયોગ કરે અને શાળામાં તો સંપૂર્ણપણે પ્રતિબંધ હોવો જોઈએ।